નમસ્કાર, જય ગોગા મહારાજ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં ગાઈસ. તો આજે આપણે જવાનું છે હોટલપુર, કારણ કે હોટલપુર શ્રી રામાધણીનું સરસ મજાનું મંદિર છે, બોખરોમાં આવેલું છે. તો તમને બતાવશું. અમારા કેમેરામેન ગટુ ભુવાજી પણ આવેલા છે અને કેમેરામેન સરસ મજાનો વિડીયો ઉતાર્યો છે ગાઈસ. તો ગટુ ભુવાજી, જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તો ગાઈસ હવે અમે બાઇક લઈને નીકળીએ છીએ. તો પહેલાં તો જતા જતા મહારાજનું મંદિર આવશે, કુઈવાળા ગોગા મહારાજનું. તો એ થઈને ડાયરેક્ટ દર્શન કરી અને આપણે નીકળવાનું છે ગાઈસ. તો ચલો મળીએ, જઈએ છીએ. બરાબર, આવજો. બાઇક લઈને જવાનું છે ગાઈસ. તો ચલો. તો ગાઈસ હવે મોટા મંદિરે આપણે પહોંચી ગયા છીએ. આપણા કેમેરામેન વિડીયો ઉતારીશું, બ્લોગ ઉતારીશું અને આપણે ગોગા મહારાજનો શાંતિથી દર્શન કરી લઈએ અને માગી લઈએ કે અમારા સબસ્ક્રાઈબરો ખુશ રહે ગાઈસ. તો આપણે દર્શન કરી લઈએ. તો ગાઈસ, ગોગા મહારાજનું દર્શન અમે કરી લીધો, બરાબર. તો હવે હોટલપુર જવાનું છે શ્રી રામાધણીના મંદિરે. તો દિલથી કમેન્ટ કરજો, જય ગોગા મહારાજ. તો બોલો ગોગા મહારાજની જય. તો મળીએ આગળ. તો ગાઈસ, મંદિરેથી હવે નીકળી ગયા છીએ. આવો જો હનુમાન દાદાનું મંદિર છે, સરસ મજાનું. અને હવે તમને રેપડીયો માતાનું મંદિર જોવા મળશે આગળ, ડભોળા ગામમાં એન્ટર થતાં જ પહેલાં. જો રેપડીમાનું મંદિર છે, પછી આપણે ડભોળા ગામની ડેરી પેલી બગું દેખાય જો ગાઈસ. અને પેલું રામસાપીરનું મંદિર છે, એ પણ અમારા ગામમાં રામસાપીરનું મંદિર છે. એનો પણ ટૂંક સમયમાં વ્લોગ ઉતારીશું. અત્યારે તો હોટલપુર જઈએ છીએ. તો જુઓ, આપણે ડભોળા ગામમાં નર્સિંગ પણ છે, કોલેજ પણ છે અને 1 થી 12 સુધી અભ્યાસ કરવા માટે સ્કૂલ પણ છે. અને સરસ મજાનું આયોજન છે બધી જ રીતે. આમાં જો ગ્રાઉન્ડ પણ છે દોડવા માટે, જે આર્મીની પ્રેક્ટિસ થાય છે એ મગ રનિંગ કરવા માટે છે. આ સ્કૂલ છે, આપણે ભણેલા છીએ, એલજી સ્કૂલ. અને બીજી બને છે બાજુમાં, આ રનિંગનું મેદાન છે પેલી બાજુ. તો હવે તમને બતાવું, જો આપણે બ્લોગ ઉતારે તો શ્રી મહાકાળી માતાજીના મંદિરનો, એ પણ તમને જોવા મળશે. જો આગળ બોખરો રહ્યો મહાકાળી માતાજીનો. જો આગળ ડમ્પર પણ ઊભું રહ્યું છે. જો આ એક આવે છે અને એક જાય છે. હવે જુઓ, ગલાલપુર આવી ગયા છીએ, મારા મામાના ઘરના પેલમગ નીકળી ગયા છીએ. તો ગાઈસ, હવે હોટલપુર આવી ગયા છીએ આપણે અને આ બાજુ ટર્ન મારી લઈએ. અને આટલાથી હવે વધારે નહીં, 1 કિલોમીટર આગું છે. અને અહીંયા જુઓ, અમારા દપામહાનું ઘર આવી ગયું છે. આમાં ઘર છે દપામહાનું. અને જો આગળ તમને રામાપીરનું મંદિર દેખાશે, નજીક જ છે. અને સરસ મજાનો ઢાળ આવશે, સરસ મજાનો. રનિંગ સારું કરશે બાઇક ગાઈસ. અને જો સરસ મજાનો નજારો છે ગાઈસ. બોખરોનો વિસ્તાર છે, આજુબાજુ પહાડ વિસ્તાર છે સરસ મજાનો. અને જો આમાં જો એક ક્રિકેટનું મેદાન પણ કરેલું છે, જો તમને બતાવું, આગળ આવશે. જો આ ગાઈસ ક્રિકેટનું મેદાન કરેલું છે, જો ગાઈસ હાર્યું. જો ગાઈસ, હવે જુઓ સરસ મજાનો ઢાળ આવશે. જો તમને બતાવું, આગળ પાણીની ટાંકી અધાર છે. અને હવે જો ગાઈસ ઢાળ છે, આમાં પુલ ચેકડેમ બાંધેલું. જો ગાઈસ, પાણીનું એકઠું કરવા માટે ચેકડેમ બંધાયેલું છે. જો ગાઈસ, અને જો આપણા ઢાળ ચડતા તરત જ આપણા રામસાપીરનું મંદિર આવી જાય છે. જો આમાં દુકાન આવશે, તમને બતાવું. સરસ મજાનો જંગલ વિસ્તાર જેવું લાગે છે. અને દર બીજે મેળો પણ ભરાય છે રામસાપીરનો. જેવો આપણો વાગડીમાં અને રણુજામાં બીજનો ભરાય છે, એવો આપણે અહીંયા પણ બીજનો મેળો ભરાય છે ગાઈસ. તો આપણે આમાં જો આટલાથી એવું ખાલી 500 મીટર આગળ છે રામસાપીરનું મંદિર. તમને દેખાતું હશે, સામે દેખાય છે ગાઈસ. ફક્ત 500 મીટર જેટલો ઢહો છે. અને આ જગ્યા બધી બીજના દિવસે તો ગાઈસ પૂરાઈ જાય છે, કારણ કે સરસ મજાનો માહોલ હોય છે. કોઈક દિવસ બીજ હોય ત્યારે આવજો. આપણા ગટુ બહુ આવી ગયા છે. જુઓ, સરસ મજાની એન્ટ્રી લઈ લીધી. તો જો અહીંયા તો તમને ખાલી એન્ટ્રી જ બતાવી, હવે પૂરું બતાવીએ. તો ગાઈસ, અમે આવી જઈએ છીએ હોટલપુરથી
1 કિલોમીટર અંદર મંદિર છે રોમાપીરનું. આ રહ્યું ગાઈસ જો. તો આ મંદિર રહ્યું ગાઈસ. તો રોમાપીરના તમને દર્શન કરાવ્યું. જો ગાઈસ સરસ મજાનું એવું લોકેશન છે. જો તમને બતાવી દઉં. આવું સરસ મજાનું લોકેશન છે અને બીજના દિવસે સરસ મજાનો મેળો ભરાય છે ગાઈસ. તો અમારા ગટુ બુઆ છે કે નહીં? તો ગાઈસ જો અંદર વીર મહારાજનું પણ મંદિર છે. હમું દેખાય રે ગાઈસ. પેલું હમું દેખાય રે વીર મહારાજનું મંદિર છે ગાઈસ. અને જો સરસ મજાનું કેવું વાતાવરણ સાંજનું વાતાવરણ સરસ મજાનું છે ગાઈસ. તો મારા ભાઈબંધ ગટુ ભુવન બે નીકળી ગયા છીએ, આવી ગયા છીએ સરસ મજાના લોકેશનમાં ગાઈસ. બાર થોડા ઓળાઈ દઈએ અને રામાપીરને તમને દર્શન કરી દઈએ. જો ગાઈસ લગભગ 2-3 વર્ષ થઈ ગયો મારા આએ, પણ આજે તો ઈચ્છા હતી કે રામાપીરનો દર્શન કરી દઉં ગાઈસને અને આપણે પણ કરાવી દઈએ. તો જો તમને આ શ્રી રોમાપીરનું મંદિર છે. તો અમારા ગટુ ભુવા ખોલસી મંદિરનું તમને અંદરનું બતાવીએ ગાઈસ. તો બોલો રોમશા પીરની. તો ગાઈસ તમને બતાવીએ, દર્શન કરાવીએ. તો ગાઈસ હવે તમને રામસાપીરનું સરસ મજાનું મંદિર છે. તમને મંદિરના અંદર રામાપીરની મૂર્તિ તો નથી પણ ફોટો છે, તમને દર્શન કરાવી દઈએ. જુઓ ગાઈસ, તો તમને દર્શન કરાવું છું. જુઓ તમારી મન્નત પૂરી થઈ જશે. એક દિવસ આવો રામસાપીરના મંદિરે. રણુજાવાળા રામાપીરનો પણ તો આટલા આવ્યા છીએ છબી છે. તો સરસ મજાનું દર્શન કરી દઉં તમને ગાઈસ. જુઓ બહારનું લોકેશન ગાઈસ. મંદિર વાંખી દો. તો ગાઈસ તમારે દર્શન કરાવી દીધો છે. હવે મંદિર વાંખી દઈએ. તો દિલથી બોલો રોમશા પીરની. તો ગાઈસ આટલા આપણો બ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો અમારો ભાઈબંધ થોડું ઘણું બોલી દેશે. તો તમારે રોમાપીરના દર્શન કરાવી દીધા. તો આટલા અમારો બ્લોગ પૂર્ણ થાય. તો બોલો રોમશા પીરની. જય.